ડીસામાં ભવ્ય લોક ડાયરો યોજાયો। ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી પર થયો નોટોનો વરસાદ। કીર્તિદાન ગઢવી સહિત અન્ય ગાયકોએ પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા। લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર થયું। બનાસકાંઠા પાટણ જિલ્લાની ગૌશાળામાં એકત્ર થયેલ ભંડોળ વિકાસ માટે ઉપયોગ કરાશે। બનાસકાંઠાના ડીસાના હવાઈ પિલ્લર ખાતે એક શામ ગૌમાતા કે નામ પર પીએન માળી ફાઉન્ડેશન દ્વારા લોક ડાયરાનું આયોજન કરાયું હતું। ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી અનેક સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવી પર નોટોનો વરસાદ થયો હતો। નામાંકિત કલાકાર રાજલ બારોટ, દેવ પગલી, રેખા પ્રજાપતિ, રાહુલ મકવાણા સહિતના કલાકારોએ મોડી રાત સુધી મન મૂકીને ગૌમાતાના નામે રમઝટ બોલાવી હતી। ગૌમાતાના લાભાર્થીઓ યોજાયેલા લોક ડાયરામાં કરોડો રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું। સમગ્ર ભંડોળનો ઉપયોગ ગૌશાળાના વિકાસ માટે કરાશે। આ કાર્યક્રમમાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી। કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ સહિત અન્ય ગાયકોએ પોતાની કળાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને આ આયોજન ગૌસેવા અને સાંસ્કૃતિક વિરાસતનું સુંદર સંગમ બની રહ્યું હતું। આ કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી મયંકભાઈ નાયક, રાજ્યસભાના સાંસદ, પ્રદેશ અધ્યક્ષ બક્ષીપંચ મોરચો, માવજીભાઈ દેસાઈ, ધાનેરાના ધારાસભ્ય દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ સંસદ સભ્ય કનુભાઈ વ્યાસ, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રેયાજભાઈ પ્રજાપતિ, જિલ્લા મહામંત્રી વર્ષાબેન પટેલ, ડીસા શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ દવે, પૂર્વ મહામંત્રી પ્રતિકભાઈ પડિયા, ડીસા તાલુકા સંઘના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ, બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી મહેન્દ્રભાઈ બાવરિયા, બક્ષીપંચ મોરચો પ્રદેશ મંત્રી વગેરે સામાજિક અને રાજકીય આગેવાનો લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા।